સવારના વાગી ગયા છે ગણો ને તો 9:30 અને તમને બતાવું ઘડિયાળ ઝૂમ કરીને આ છે ઘડિયાળ 9:30 થઈ ગયા છે અને આપણે હજી ઉઠ્યા છીએ અને નાવા ધોવાનો ટાઈમ થઈ ગયો છે અને હું તમને એક મસ્ત વાત કરું આ चलो भाई देखो अब मैं क्या करता हूँ। આખી રૂમ આપણા માટે જ છે જુઓ સ્પેશિયલ આખી રૂમ અહીંયા આજે મારા અંદાજે ત્રીજો દિવસ છે ત્રીજો કે કંઈક ચોથો દિવસ છે ત્રીજો કે ચોથો દિવસ તો ભાઈ આજે ત્રીજો દિવસ છે અહીંયા હિમાચલ પ્રદેશમાં અમારો અને આ સ્પેશિયલ આની બેને અમને મોટો આ રૂમ આપ્યો છે એટલે કે એ લોકો તો ઓલી રૂમમાં હોય અને અમે આ લોકો રૂમમાં હોય પણ આ રૂમ તમે જુઓ તો તમને બતાવું તમે જોયેલો જ છે આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું આખો રૂમ જો અહીંયા બેડ છે પછી અહીંયા નીચે કંઈક એવું કહેવામાં આવે છે કંઈક કાલીન એવી કંઈક ભાષામાં તો આવું બધું છે બિછાવેલું છે આ છે તેજુરી આ બધું તમને લોકેશન બતાવું તો જો પંખો છે ઉપર પંખાની જરૂર તો કંઈ પડતી નથી કારણ કે અહીંયા ઠંડીનો માહોલ બહુ વધારે હોય છે અને પ્લસ એક તમને બેસ્ટ વાત બતાવું તો એક મિનિટ ઉભા રહેજો તમને બતાવું જો અહીંયાના જે બારણા જે દરવાજા છે ને આ જુઓ તમે આપણે અહીંયા ગુજરાતમાં અલગ હોય છે અને તમે જુઓ તો જે આ ભાઈ દરવાજા છે ને આ દરવાજા એકદમ મોટા છે જો તમને બતાવું એટલે કે ખિડકી કહેવામાં આવે સાઈડમાં હોય ને એને પણ આ છે ને એકદમ નીચે છે અને કાચના છે આ છે કાચ અત્યારે જાળી છે પણ આમ કાચ છે અને અહીંયા એક ખાસિયત એ છે કે ભાઈ અહીંયા કોઈને કંઈ બીક નથી હોતી જો આ દરવાજો જો અને અહીંયાના જે લોક છે ને ભાઈ એ એકદમ અલગ લોક છે જો આ લોક બહારનો લોક તમને બતાવું તો ભાઈ જો આ બહારનો લોક છે આપણે જે લોક હોય ને એ અલગ હોય છે અહીંના લોક છે ને એ જુઓ તમે આ લોક આ રીતે છે અલગ પછી તમને બીજી એક વાત કહું જો આ જે દરવાજો છે બારી છે એ પણ એ જ રીતના છે જો હું તમને બતાવું જો અહીંયા બહારનું લોકેશન તમને બતાવું છે અહીંના પડદા દરવાજા અને ભાઈ અહીંયા છે ને આપણે ગુજરાતની અંદર માનો કે બીક હોય છે કે બધાને કે ભાઈ ચોર આવશે ને ચોર કરી જશે ને ભાઈ એવું બધી ચોરી બહુ થાય અને અહીંયા છે ને એવું કંઈ છે નહીં ચોરી બોરીનું અહીંયા ઓછું હોય છે અહીંયા ચોરીનું કોઈને કાંઈ મતલબમાં કોઈ ચોરી થતી નથી અહીંયા પણ થાય છે તો અમુક જગ્યાએ એવું ક્યારેક બને પણ અહીંયા બનતું નથી ભાઈ ચોરીનો કિસ્સો અહીંયા ઓછો બને છે અને એક વસ્તુ આ બહુ સારી છે કે અહીંયા ચોર ને ચક્કર એવું બધું ઓછું હોય છે પ્લસ કે આ જો તમે અહીંની કમલ જુઓ તમે કેવડી મોટી છે જો તમને બતાવું જો અહીંયાની કમલ આવડી કમલ આપણે અહીંયા ન હોય ગુજરાતની અંદર જો બહુ જાડી છે આ આટલી જાડી છે ને ભાઈ કે આપણે ત્યાં ગુજરાતની અંદર જે કમલ હોય છે ને જે ચાદર એ બે થાય એ બે મારા હિસાબે તો નહીં થતી હોય પણ એ 2-3 થતી છે ને ત્યારે આ એક ચાદર થતી છે જો આ ચાદર એનું કારણ તમને કહી દઉં કે અહીંયા છે ને ઠંડી બહુ પડે ઠંડીના વાતાવરણમાં એટલી ઠંડી પડે ને કે અહીંયા તમને કહું આપણે ત્યાં ગોદડા 2-3 ઓઢીએ ને તો પણ અહીંયા ઓછા પડે એટલી અહીંયા ઠંડી પડે છે આ છે રજાઈ જુઓ આ રજાઈ પછી આ છે રજાઈ જુઓ તમે આ છે ગાદલું અને અહીંયા તમે અંદર એન્ટ્રી કરો ને ભાઈ જો દરવાજાની અંદરથી એન્ટ્રી તમે કરો ને તો જો આવું કંઈક લગાવેલું છે જો
આવું આ કાલીન આને કહેવામાં આવે છે કે ભાઈ બેહવા માટે કે આવું બધું કંઈ પણ કામકાજ કરવું હોય તો આવું બધું અહીંયા છે ભાઈ. અને સવારમાં તમને અહીંયાનો નજારો બતાવું તો જો ભાઈ આવું કંઈક નજારો છે સવારમાં. અને ભાઈ અહીંયા પાણી આપણે ગરમ કરવું હોય ને તો જો ભાઈ અહીંયા પાણી ગરમ કરવાનું છે. આનાથી પાણી ગરમ થાય છે. જો અહીંયા પાણી નાખવાનું આવે, અહીંયા આપણે ઓલું બંતણ એવું કંઈક નાખવાનું આવે અને અહીંયાથી એની જે વરાળ છે ને એ બહાર નીકળે છે. તો ભાઈ આ એક નવું છે, આપણે તો આવું જોયું નથી, પણ અહીંયા આવ્યા પછી જ આપણે જોયું છે. એટલે ભાઈ આવું છે અહીંયા. અને જો અહીંના બહારના દરવાજા તમને બતાવું. જો અહીંયા બહારના દરવાજા. જો ભાઈ હું તમને દૂરથી નજારો તમને બતાવું. જો ભાઈ અહીંયાના આ સાઈડમાં બધા ને એવા છે. જો ભાઈ આખું ઘર છે. જો એના દરવાજા તમે જુઓ અને એના બારી બારણા દરવાજા જો તમે કેવા લાંબા છે. અને ભાઈ આ જો એનું છત ધાબુ છે. એના જો અહીંનું લોકેશન છે, ઉપર પહાડ છે. અને ભાઈ આ છે એનું ગ્રાઉન્ડ, થોડુંક આટલું એવું ગ્રાઉન્ડ છે. અને ભાઈ રૂમની અંદર આવતા જો તમે આ છે છોકરી અને આ છે એનો છોકરો. અને ભાઈ જો ટીવી બીવી ને એકદમ ફર્સ્ટ ક્લાસ છે ને. આ રૂમમાં પણ આવું જ છે. જો ભાઈ આ કેટલા તો બોર્ડ છે, 1 પછી 2 પછી 3 પછી અહીંયા 4 પછી એક અહીંયા નીચે છે 6 પછી એક અહીંયા 7. તો ભાઈ આટલા તો બોર્ડ છે. જોવો તમે અહીંયા છે લેમ્પ. પછી ભાઈ કહું ને તો જો અહીંયાનું બાથરૂમ પણ કેટલું મોટું છે. આપણે